આખા ગુજરાતમાં અત્યારે આ એફઆઈઆર નો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। પોલીસના અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે બહુ દલાલી કરવામાં મજા નથી ભાઈ। સરકારો બદલાઈ જશે ને તો કઈ દિશામાં ભાગવું ને ક્યાં મોઢું હંતાડવું ખબર નહીં પડે। આ પણ સંજોગોમાં જૂઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે। અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે। ભાજપવાળાને એટલું જ કહેવાનું છે કે બહુ પાણીવાળા હો, મરદના દીકરા હો અને તમારી માનું ધાવણ ધાન જન્માવો તો એસપી ને આગળ ના કરો, સીધા રૂબરૂ આવી જાઓ। અમે તમે જોઈ લઈએ કેટલા પાણીવાળા ને વટવાળા છો। ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતા વધુ એફઆઈઆરો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના એસપી, આઈજી અને ડીવાયએસપી ને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે। અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। સ્થાનિક વિસ્તારનો કોઈ બુટલેગર, કોઈ માથાભારે વ્યક્તિ, કોઈ ક્રિમિનલ માણસને પોલીસ તરફથી ફરિયાદી તરીકે ઊભો કરવામાં આવે, પછી એ ક્રિમિનલ માણસ અમારા આમ આદમી પાર્ટીના જે વ્યક્તિ ટાર્ગેટ કર્યો હોય એની સાથે સામાન્ય બોલાચાલી કરે, ગાડી અટકાડીને અથવા ફોનથી કે કોઈ પણ રીતે બોલાચાલી કરે અને ત્યાર પછી તરત જ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, ડી સ્ટાફની એન્ટ્રી થાય અને એ લોકો લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની એફઆઈઆર દાખલ કરે। અત્યાર સુધીમાં 45 જેટલી આવી જૂઠી એફઆઈઆરો દાખલ થઈ, જેમાં એક જ પ્રકારની ઘટના, જેમાં છોટાઉદેપુરમાં, પંચમહાલમાં, દાહોદની અંદર, વડોદરામાં, કચ્છની અંદર ફરિયાદો થઈ, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, વલસાડ, નવસારી, બારડોલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, આપણું જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, આ બધા જ જિલ્લાઓની અંદર એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ખોટી ફરિયાદો દાખલ થઈ। દરેક ફરિયાદોમાં એક જ પ્રકારનું કે મને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી, મારો સોનાનો ચેન લઈ લીધો। દરેક કિસ્સામાં ફરિયાદી બુટલેગરો, માથાભારે માણસો અથવા લફંગાઓ કે જેને પોલીસે જ મોકલ્યા હોય। આખા ગુજરાતમાં અત્યારે આ એફઆઈઆર નો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। ભાજપવાળાને એટલું જ કહેવાનું છે કે બહુ પાણીવાળા હો, મરદના દીકરા હો અને તમારી માનું ધાવણ ધાન જન્માવો તો એસપી ને આગળ ના કરો, સીધા રૂબરૂ આવી જાઓ। અમે તમે જોઈ લઈએ કેટલા પાણીવાળા ને વટવાળા છો। આ શું ખેલ કર્યો? પોલીસની દલાલી કરો છો અને પોલીસના અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે બહુ દલાલી કરવામાં મજા નથી ભાઈ। સરકારો બદલાઈ જશે ને તો કઈ દિશામાં ભાગવું ને ક્યાં મોઢું હંતાડવું ખબર નહીં પડે। આ એફઆઈઆર ના ધંધા બંધ કરી દેવાની જરૂર છે। અમારા ગઈકાલે રાત્રે કોડીનાર પોલીસ સ્ટેશને, રાત્રે 2 વાગ્યાની વાત છે, હું જાગતો તો મારા ફોનથી સંપર્ક ચાલો, કોડીનાર પોલીસે, પોરબંદર પોલીસે અને સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે, આ 3 જગ્યાએ પોલીસે અડધી રાત્રે અમારા કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, ગાળાગાળી કરી અને મોબાઈલ માગીને કીધું કે લાવો તમારો ડેટા બધો આપી દો અને ફૂલ દાદાગીરી ચાલુ કરી દીધી। રાત્રે મેં બધે ફોન કર્યા પણ એમણે કીધું કે ભાજપમાંથી અમને સ્પષ્ટ આદેશ છે કે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એફઆઈઆરો કરીને જેલમાં પૂરી દેવાના છે। ચૂંટણી પહેલા 10,000 આમ આદમી પાર્ટીના કાર્યકરો જેલમાં પૂરવાનો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ પૂરો કરવા આજે અત્યારે જ્યારે હું આ બોલું છું બપોરે 3:35 પહેલી તારીખે ઈશુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી લેવામાં આવ્યા। ગઈકાલે રાત્રે ખંભાળિયા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને આવી જ એક ખોટી એફઆઈઆરમાં ધરપકડ થઈ। ઈશુદાનભાઈ ગઢવી ત્યાં પોલીસ સ્ટેશને ગયા પીઆઈને મળવા માટે કે કેમ આવું બધું ખોટા ધંધા કરો છો, આ ખોટું કામ કેમ કરો છો, તો ઈશુદાનને જ અત્યારે એરેસ્ટ કરીને બેસાડી દીધા છે। એટલે કે ભાજપે જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, મેન મહત્વના જે હોદ્દેદારો છે એવા 10,000 લોકોને એફઆઈઆર ખોટી કરી, લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની આવી એફઆઈઆરો કરી અને જેલમાં પૂરવાનું આખું ષડયંત્ર થયું છે। એની સામે અત્યારે અમારી લડાઈ છે। હવે એક આ યુદ્ધ જેવું થઈ ગયું છે કે રોજ જાગીને આખા ગુજરાતના પોલીસવાળા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે ઘરે જાય, એમના સગાવાલા, એમની ઓફિસે, એમને ત્યાં જાય અને ગમે તેવી જૂઠી એફઆઈઆરો કરી જેલમાં પૂરે છે। એટલા બધા મરદના દીકરાઓ તો આ બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, પોલીસે પકડેલું ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે, અફીણ હવામાં ઓગળી જાય છે, એના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતા? બેફામ અત્યારે ગુંડાઓ ફરી રહ્યા છે।
તલવારો કોઈ ગમે ત્યાં મારી દે છે, ચાકુ મારી દે છે, દારૂ પીધેલા અને દારૂ વેચનારા લોકોએ સમાજને બાનમાં લીધો છે. એના ઉપર કોઈ કાર્યવાહી કરવાના બદલે આખા ગુજરાતના મોટા મોટા તમામ પોલીસ અધિકારીઓ અત્યારે ભાજપની દલાલી કરી અને આમ આદમી પાર્ટી ઉપર અત્યારે ખોટી એફઆઈઆરો કરી રહ્યા છે. આ તમામ ખોટી એફઆઈઆરોની મોડસ ઓપરેન્ડી મેં કીધું એમ એક જ પ્રકારની કે મને મારું ગળું દબાઈ દીધું, અને દરેક વખતે ફરિયાદી ભાજપનો બુટલેગર હોય અને આરોપી જેને બનાવવામાં આવ્યો હોય એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય. આખા ગુજરાતમાં ગળા દબાવી દેવાની એફઆઈઆરો, આખા ગુજરાતમાં એક્ટિવા અથડાવવાની ફરિયાદો, અચાનક એક મહિનામાં 45 એફઆઈઆરો, 100 કરતા વધુ કાર્યકર્તાઓની ધરપકડ, ઈશુદાનની ધરપકડ. એટલે આ આખું જે અત્યારે હવે ભાજપને જે આખો ડર લાગ્યો છે કે ચૂંટણીમાં હારી જશું તો અત્યાર સુધી તો ભાજપ વાળા હારવાના હતા, પણ આજે હલકા ધંધા ચાલુ કર્યા છે ને એના કારણે હવે ભૂંડામાં ભૂંડી રીતે હારશે એવો મને પૂરો વિશ્વાસ છે. આગામી દિવસોમાં એક જ પ્રકારનો કાર્યક્રમ છે કે જનતાને અમે કહીશું કે આ કઈ હદની તાનાશાહી થઈ રહી છે. 100 માણસોની ધરપકડ, 45 એફઆઈઆર, એક જ પ્રકારની ઘટના કે સુરેન્દ્રનગરમાં ગઈકાલે રાત્રે એફઆઈઆર થઈ, જેતપુર નવાગઢ પોલીસમાં ફરિયાદી જે છે એની પોતાની ઉપર 50 એફઆઈઆર છે. 50 એફઆઈઆરમાં જે આરોપી છે એને પોલીસે ઉભો કર્યો, નવાગઢ પોલીસે, અને એને ઉભો કરીને એની ફરિયાદ લઈને આમ આદમી પાર્ટીના માણસને પૂરી દીધો કે જેની ઉપર જિંદગીમાં એક એફઆઈઆર નથી. 50 ગુનાનો આરોપી છે એ પોલીસને ગમે છે અને આમ આદમી પાર્ટીનું કામ કરનારાને રોકવામાં આવે છે. એટલે આખા ગુજરાતમાં અત્યારે એફઆઈઆર ચાલુ કર્યું છે આ ભાજપ વાળાએ, પણ અમે એની સામે લડી લઈશું ને આ જ ચૂંટણીમાં જીતીને બતાવશું કે દાદાગીરીથી ચૂંટણી નહીં જીતાય, લોકોનો પ્રેમ મેળવવો પડે.